નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે અમદાવાદ જિલ્લાના ધોળકા ગામેથી। અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલ ત્રાંસદ ચોકડી નજીક અવારનવાર ઓવરલોડ અને બેફામ ચાલતા ડમ્પરો દ્વારા શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે પછી જ કાર્યવાહી થશે તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે। બેફામ દોડતા ઓવરલોડ ડમ્પર સામસામે અકસ્માત। આજરોજ ધોળકામાં ત્રાસદ ચોકડી નજીક મુખ્ય માર્ગ પર એક ભયાનક અકસ્માત બન્યો। રસ્તા પર બેફામ રીતે દોડતા બે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર સામસામે ટકરાયા। અથડામણ એટલી જોરદાર હતી કે બંને ડમ્પરના આગલા ભાગો સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયા અને રસ્તા પર રેતી ફેલાઈ ગઈ। પ્રાથમિક માહિતી મુજબ બંને ડમ્પર ઓવરલોડ હતા અને ભારે વજનના કારણે બ્રેક યોગ્ય રીતે ન લાગતા અકસ્માત સર્જાયો। ઘટના સ્થળે ધડાકો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલ ચાલકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ માર્ગ પર દરરોજ ડમ્પર વાહન ચાલકો બેફામ ઝડપે તેમના વ્હીકલ દોડાવે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બનતા રહે છે। તંત્રને યોગ્ય નિયંત્રણ અને ચકાસણીની માંગ સાથે નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો।